નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગર સેવા સદનની આ ભૂલના કારણે આજે વિપુલ ઝાલા આપણી વચ્ચે નથી। માટે કહી રહ્યો છું કે આ જે બોર્ડ છે ને, રોડ બંધ છે, કામ ચાલુ છે વીએમસી। આ બોર્ડ જો કદાચ પહેલા લાગી ગયો હોય તો આજે વિપુલ ઝાલા આપણી વચ્ચે હોત। પણ આજે દુઃખની વાત છે, જે રીતે આ બોર્ડ લગાવવામાં આવ્યું છે, કોઈ પણ કામગીરી વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ કરતા હોય ત્યારે આવા બોર્ડ લગાવવાનું કમ્પલસરી છે। હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે, છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। એવામાં તો ધાર્મિક દવે જે એચઓડી છે, જે ડિપાર્ટમેન્ટના હેડ છે, એના પર અત્યાર સુધી કાર્યવાહી નથી થઈ। આપ જોઈ રહ્યા છો, આ વિપુલ ઝાલા ને ન્યાય મળે એના માટે સ્થાનિકો હવે મેદાન આવ્યા છે અને માંગ કરી રહ્યા છે કે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ। વિપુલ ઝાલાની મોતના જિમ્મેદાર વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારી છે ધાર્મિક દવે। આ ફોટો લઈને હવે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ન્યાય, વિપુલ ઝાલાને ન્યાય મળવું જોઈએ। પોલીસની જે કાર્યવાહી છે એ ફક્ત કોન્ટ્રાક્ટર અને જે નાની મછલીઓ છે એમને પકડવામાં આવ્યા, પણ આ મોટા મગરોને હાલ પકડવામાં નથી આવ્યા છે। સ્થાનિકો હવે મેદાને આવ્યા છે, સ્થાનિકો સાથે જ વાત કરીશું। શું કહેશો, આ બોર્ડ લઈને તમે ઉભા છો કે વિપુલ ઝાલાને ન્યાય મળવું જોઈએ, આપને લાગે છે કે આ જાડી ચામડીના લોકો તમને ન્યાય આપશે? જો હું એડવોકેટ ધર્મેન્દ્રસિંહ રાજપૂત, વડોદરા બાર, સ્વર્ગીય વિપુલસિંહ મોહનસિંહ ઝાલા બાપુ, એમને જે આ અવસાન થયો કોના કારણે, આ જવાબદાર કોણ છે? આ ધાર્મિક દવે જે એચઓડી છે કોર્પોરેશનના આ કામગીરીના, એના કારણે હી ઇઝ હેલ્ડ રિસ્પોન્સિબલ વિચ કાઉઝેસ ડેથ ડ્યુ ટુ હિઝ નેગ્લિજન્સ। આ એમ નેગ્લિજન્ટ, એટલા મોટી નેગ્લિજન્ટ ધાર્મિક દવેના છે એચઓડીના કે જેના કારણે હી ઇઝ એક્સપાયર્ડ એન્ડ ડ્યુ ટુ વોટ? આ એક જ દિવસની કામ નથી, આ વર્ષો સે મેન હોલના ચાલે છે દેશમાં, જેમાં લોકો મરતા હતા એને વિડીયો નહીં હોય। આ 3-4 વર્ષ નહીં, 5 વર્ષ એવું કામ ચાલે છે અને વડોદરામાં આટલા મોટી કામ ચાલે છે। એ લોકો કેમ ગોલ્ડન રૂલ હાઉ ટુ ઓપન ધ હોલ મેન હોલ, વાય ધ મેન હોલ ઇટ વોઝ ઓપન, એના જવાબદાર કોણ છે? આ તો કોન્ટ્રાક્ટર જે એના ઉપર પોલીસ કાર્યવાહી કરે છે। આ તો હું કહું છું કે કરો, પરંતુ આ વિપુલસિંહ મોહનસિંહ ઝાલાના જે મૃત્યુ થઈ ગયો છે એને ધાર્મિક દવેના વિરોધમાં એફઆઈઆર થવાનું છે। હું એડવોકેટ ગુજરાત હાઈકોર્ટની ધર્મેન્દ્રસિંહ રાજપૂત વાદા કરું છું કે એમને નોટિસ આપીશ, એના પછી એફઆઈઆર ના થાય એમના વિરોધમાં તો હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી ધાર્મિક દવેના વિરુદ્ધમાં હું કાર્યવાહી કરીશ। સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે હાલ અત્યારે જે રીતે કાર્યવાહી થઈ રહી છે, અને આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ અહીં આગળ આવે છે, પણ જે વિપુલ ઝાલાના પરિવાર છે એમના વાઇફે બી સ્ટેટમેન્ટ આપ્યું છે કે મારે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી નહીં, મારે જે અધિકારી જે જિમ્મેદાર છે એના પર કાર્યવાહી થઈ ગઈ, મારા પતિનું અવસાન એમના લીધે થયું છે। જો એક વસ્તુ કહું છું, અંધેરી નગરી ચોપટ રાજા ટકેસર ભાજા ટકેસર ખાજા, આ ભાજપના રાજમાં આ ધાર્મિક દવેના વિરુદ્ધમાં यदि एफआईआर पुलिस नहीं करे છે, આ પોલીસની જવાબદારી છે અને પોલીસના વિરુદ્ધમાં હું એડવોકેટ ધર્મેન્દ્રસિંહ રાજપૂત જઈ શકું, કેમ કે આ પોલીસ સ્વતઃ આ સંજ્ઞાન લઈ શકે, પરંતુ પોલીસ બી કમજોર છે, પોલીસ કમિશનરની જવાબદારી છે। હું તો કહું છું કેમ ધાર્મિક દવેના વિરુદ્ધમાં કેસ કરતા નથી? એને જવાબદાર હી ઇઝ હાઈલી રિસ્પોન્સિબલ, હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર કોઝિંગ ડેથ। 304 એમાં સીઆરપીસીમાં આવે છે। તો અત્યારે રાજકારણની વાત છે, આ કોર્પોરેશનની વડોદરામાં કેટલા લોકો મરે છે, કેટલા હાઈકોર્ટની ચુકાદા આવે છે, પરંતુ આ લોકો સાંભળતા નથી। આ તો મોટી ચામડીના વ્યક્તિત્વ એવું થઈ ગયો છે અને ભાજપના રાજમાં આ લોકોના સહ મળે છે। ધાર્મિક દવેના વિરોધમાં એફઆઈઆર થવાનું છે અને હું જવાબદારી લઉં છું સ્વર્ગીય વિપુલસિંહ મોહનસિંહ ઝાલાના ધર્મેન્દ્રસિંહ રાજપૂત, એના વિરુદ્ધ હું એફઆઈઆર અને હાઈકોર્ટમાં એના વિરુદ્ધ રીટ દાખલ કરી કરાવીશ અને એને જ્યાં ન્યાય સંગતે જ્યારે જરૂરી પડે એને કોમ્પન્સેશન મળવા જોઈએ એ તો મળશે, પરંતુ ધાર્મિક દવે ઇઝ હાઈલી ઇરેગ્યુલર પર્સન અને જે ગોલ્ડન રૂલ હતા એને પાલન કર્યો નહીં, એની જવાબદારી એમને છે। ક્યારે જવાબદારી લેશે? કોણ લેશે જવાબદારી? હી ઇઝ રિસ્પોન્સિબલ। આ એક ગરીબ માણસ કોન્ટ્રાક્ટર હોય કે એમને નોકર, એના ઉપર
આ તો અંધેરી નગરીની વાત છે, તો ચોપટ રાજાની. આ મુખ્યમંત્રી સાહેબને નિવેદન કરું છું કે તમે મનુષ્ય છો, આ જે ઓફિસર છે તમારા ધાર્મિક દબે એને વિરુદ્ધમાં કાર્યવાહી હોવા જોઈએ, અને ના હોય તો હું પોતે કેસ કરીશ, રીટ દાખલ કરીશ. સવાલ ઘણા બધા ઉભા થઈ રહ્યા છે અને પરિવાર તો માંગ કરી રહ્યા છે. હવે વડોદરામાં બી એક આક્રોશ જોવા મળી રહ્યો છે. તો આપને એવું નહીં લાગતું કે કંઈક ને કંઈક કોઈ બચાવી રહ્યું છે એમને, એમના કોઈ આંકડા બેઠા છે? કોનો લાડલો છે આ ધાર્મિક દવે? જો જ્યારે આપણું આખું દેશમાં કેટલા મોટી મોટી કેસો ચાલે છે અને આ સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટે એને બેલ આપી દેશે, તો આ ધાર્મિક દવે બી રાજકારણીય વ્યક્તિ સાથે સંડોયેલા છે. મુખ્યમંત્રી એને બચાવ કરે છે, કમિશનર એને બચાવ કરે છે, પોલીસ કમિશનર એને બચાવ, આ બધા રિસ્પોન્સિબલ થઈ જશે. હું પોતે ચીફ ગુજરાત હાઈકોર્ટ ચીફના હું લેટર લખીશ અને કાયદેસરના એ બધાના ઉપર એ તો કહું છું કે પોલીસ કમિશનરના વિરુદ્ધમાં હોવા જોઈએ. કેમ પોલીસ કમિશનર એફઆઈઆર કરતા નથી? કેમ એમને નોટિસ આપતા નથી? કેમ કોઈ કાર્યવાહી થયો નહીં? આ ખાલી એસીપી સાહેબ, પીઆઈ સાહેબને કહેવો કામ ના ચાલે. આ પોલીસ કમિશનરની જવાબદારી છે. ધાર્મિક દબેને બોલાવો, એને જવાબ લો કે તમારી જવાબદારી છે કે નહીં, એને રિપોર્ટ મોકલે હાઈકોર્ટની. નહીં તો હાઈકોર્ટ, હું ચોક્કસ કહું છું, હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ પોલીસ કમિશનરના બી બોલાવશે, કમિશનર ઓફ મ્યુનિસિપલ કમિશનરના બોલાવશે, અને ધાર્મિક દબેના વિરોધમાં એફઆઈઆર થઈ જાય તો આ કોર્પોરેશન માટે સારું, આ ભાજપ માટે સારું. નહીં તો બધાના વિરુદ્ધમાં એફઆઈઆર થવાનું છે. આપને બધા જે માંજલપુરની સ્થાનિક પ્રજા છે, તો શું લાગે છે? કેમ કે જો કદાચ એફઆઈઆર ના થાય, કાર્યવાહી ના થાય, તો આપ કોર્પોરેશન જઈને જે કમિશનર છે અરુણ બાબુ મહેશ એમને મળશો? આ કમિશનર સાહેબની એક વાત કહું છું, આ તો ગણેલા ભણેલા આઈએસ હોય, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન સિવિલ સર્વિસ તરીકે આવ્યો છે. આ શું ન્યાય આપે છે? એક ધાર્મિક દબેના વિરુદ્ધમાં કેમ નહીં એફઆઈઆર કરે છે? અને નહીં કરે, હું ચોક્કસ કહું છું, વકીલ સાથે અને કેટલા લોકો સાથે આ વિરોધ કરીશ નહીં, એટલા એના વિરોધમાં હાઈકોર્ટમાં કેસ કરીશ અને કોર્પોરેશનમાં દાવા બોલીશ. એના માટે જે કરવું પડે હું પોતે ચેલેન્જ આપું છું કે એમના વિરુદ્ધમાં એફઆઈઆર કરવા માટે સતત પ્રયત્ન રહીશ. દર્શક મિત્રો, જે રીતે હાલ વડોદરામાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે ને આ માંજલપુરની ઘટનાને લઈને વિપુલ ઝાલા જે એમના પરિવારના લોકો હતા અને પરિવાર અત્યારે ન્યાય ની માંગ કરી રહ્યા છે, અને જે રીતે સ્થાનિકો હવે સામે આવી રહ્યા છે અને જે રીતે અધિકારી એચઓડી કોર્પોરેશનમાં આ તમામ જે કામગીરી કરવાની હોય અને જે કામગીરીમાં હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો સ્થાનિકો બી ભેગા થયા છે અહીંયા આગળ, અને વિપુલ ઝાલાને ન્યાય મળે એના માટે શું કહેશો? જે રીતે આ અધિકારીના ભૂલના કારણે આજે આ બહુ ખોટું થયેલું છે. મારો તો ડેઈલી રૂટીન છે આ ચાલવાનો, વોકિંગ. અત્યારે હું ચાલવા નીકળું છું તો મારી વહુ ખુદ મને કહે છે મમ્મી જોજો ગટર ખુલ્લી ના હોય. તમે વિચાર કરો, એટલી દહેશત લોકોમાં. અને આ ફોટો જોઈને મને રોજે એટલો એમ થાય છે કે આપણા ઉપર હોય તો શું વીતી હશે. એટલો નાનો છોકરો એમનો ધ્રુસકે રોડે છે. આપણે અહીંયા આવો બિચારા જમવા આવ્યા, ત્યાં કોર્પોરેશન બધા જવાબદાર અધિકારીઓ બધા પોતાના ખિસ્સા ભરે છે. બાકી કંઈક આખું બરોડાને ખોદી નાખ્યું છે. ચારી કોર તમે જુઓ, કોઈ જગ્યાએ ચાલવા તો કેવી રીતના નીકળવું એ જ નહીં ખબર પડતી. જે રીતે આપને એવું લાગતું નહીં કેમ કે જે કાર્યવાહી કરવામાં આવી એ ફક્ત કોન્ટ્રાક્ટર પર કરવામાં આવી? ખોટું છે. ડિપાર્ટમેન્ટના જે અધિકારી છે, ઉપરથી નીચે સુધીના જે અધિકારીઓ સંડોવાયેલા છે એ બધાને સજા મળવી જોઈએ, અને આ માનવ વધનો ગુનો એની ઉપર દાખલ થવો જ જોઈએ. અને એના ફેમિલી ઉપર અત્યારે શું વીતી છે તમે જો. અમને સાંભળીને બી આંસુડ આવે છે કે રોજે હું અહીંથી નીકળું છું, આ ફોટો જોઉં છું ત્યારે મને એમ થાય અરે રાટી, અરે આ માણસને બિચારાને આવી રીતના મૃત્યુ થયું. એની જગ્યાએ આપણે પણ હોઈ શકીએ ને, કોઈ પણ. તમને બી બીક લાગી રહી છે કાયમ માટે. તો હું 65 અપ છું, મારી વહુ મને રોજ કે નીકળું ચાલવા, મમ્મી જોજો ગટર ખુલ્લી ના હોય. મારી વહુને ખુદને એમ થાય છે. તમે વિચાર કરો. સ્થાનિકો કહી રહ્યા છે, આપને શું લાગે છે જે રીતે આ કાર્યવાહી ખાલી કોન્ટ્રાક્ટર પર અધિકારીઓને બાદ બાકી રાખવામાં આવી છે? હું લગભગ 12-13 વર્ષથી આ રોડ ઉપર સતત ચાલવા માટે સાંજે નીકળું છું, અને 2 વાર અહીંયા આગળ જે પાણીની ગંદકી હતી, પથ્થરો ખસી જવાથી હું પણ પડેલો. પણ જયારે આ ઘટના મેં જોઈ ત્યારે લાગ્યું કે શું વ્યવસ્થિત આયોજન હોવું જોઈએ કોઈ પણ સમારકામનું, કે કોઈ પણ નવું જે બનાવતા હોય એમાં બહુ જ તાકીદે સુરક્ષાની વ્યવસ્થા હોવી જોઈએ. અને જે અધિકારીઓ જવાબદાર છે એમના પર કાર્યવાહી થવી જોઈએ. અધિકારીઓ જે કોઈ જવાબદાર છે એમને સતત અહીંયા આગળ મોનિટરિંગ કરવું જોઈએ અને જોવું જોઈએ કે શું છે.
છોડી દેવું ના જોઈએ. કારણ કે હું પણ 12-13 વર્ષથી ચાલુ છું. મને પણ બીક લાગે છે. મારા બાળકો કહે છે કે હવે સાંજે ઇવનિંગ વોકમાં નીકળતા નહીં. એટલે ખરેખર તંત્રની બેદરકારી તો કહેવાય છે. આપ શું કહેશો? ડર લાગી રહી છે હવે? ડર તો લાગે જ છે, કારણ કે અહીંયાથી અમે દરરોજ આ જ રસ્તા પર પસાર થઈએ છીએ અને અમારા બાળકો બહાર છે, એ લોકો આ રીતે સાંભળે છે તો એમને પણ એ થાય છે કે તમે લોકો સાચવજો. આવું બન્યું છે તો કે તમે લોકો સાચવજો, ના હોય તો એટલે અમે ડરના લીધે હવે સ્ટેડિયમમાં ચાલવાનું ચાલુ કર્યું છે. અચ્છા, અધિકારીનો વિરુદ્ધ કાર્યવાહી થઈ ગઈ? એ તો હવે બધા અધિકારીઓને બધાએ આ રીતે થોડી કાળજી રાખવી જ જોઈએ, કારણ કે મનુષ્ય છે દરેકને, જે નાની હોય જોઈએ કે મોટી એ જોઈએ, પણ દરેકને એ તો હોવું જ જોઈએ કે આ રીતનું ના થાય. આ બોર્ડ હમણાં લગાવ્યું? હા 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 આ બોર્ડ હમણાં લગાવ્યું? આ બેરિકેડ નહોતો, આ બીજે દિવસે બધા પાઇપ આવી ગયા, આ બધું ખુલ્લું હતું સળંગ, અને એક પણ બેરિકેડ નહોતો, આ પાઇપો નહોતા. બીજે દિવસે બધો ઢગલો થઈ ગયો. કોર્પોરેશન હમણાં લગાવ્યું? આ ભાઈ ગયા ને પછી આ બોર્ડ પહેલા આ ખાડા ઉપર શ્રદ્ધાંજલિના જે બોર્ડ લગાવાય, તો હું તો એવું કહું છું કે આવા બોર્ડ લગાવવાની કોઈ પણ જરૂર ના પડે એવું આયોજન હોવું જોઈએ. લોકો ગભરાઈ ગયા. લોકો આ બીક લાગે છે? આ વીક લાગે છે. આ સિનિયર સિટીઝન અને ડેલી યુઝ કરે છે. આ કઈ રીતે ઓપન માં રાખે છે? આ જવાબદાર કેમ નથી? આ તો જે ધાર્મિક દવે છે ને, આ સાપ છે, સ્નેક. હી ઇઝ અ સ્નેક. હી હિમસેલ્ફ ઇઝ ધ સ્નેક. એના કારણે એ ઝાર વિપુલભાઈના એ આપીએ છીએ. એની ઝારને કારણે એ મારા ભાઈ ગુજરી ગયો છે, મારા નાના ભાઈ ગુજરી ગયો છે આ વિપુલ દવેની કારણે. અને વિપુલ દવે ઝાર આપે છે એને ફાંસીના સજા હોવા જોઈએ. હું તો કહું છું આટલા કાઉઝિંગ ડેથ ટુ નેગ્લિજન્સ બાય ધ વિપુલ ધાર્મિક દવે. તમે વિચાર કરો, બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાજુમાં જ છે. બાળકો કેટલા બસો ભરાભરા, અત્યારે નગર શિક્ષણની ચાલે છે સ્પર્ધા. હવે એમાં કોઈ પણ છોકરું બહારનું હોય છે બિચારું, એને ખ્યાલ નથી હોતો. આ તો આ ભાઈનું આવું એક્સિડન્ટ થયું પછી આ લોકોએ આ સૂજ્યું જ, ત્યાં સુધી ખુલ્લું જ હતું. 2 દિવસ પછી, એ બી 2 દિવસ પછી, હું ગેરંટીથી કહું છું. એમાં કોઈ પણ ના છોકરા વયા ગયા તો ખ્યાલ ભી ના આવે. હવે સ્થાનિકો કહી રહ્યા છે કે આ ધાર્મિક દવે પર વડોદરા મહાનગર સેવા સદન અને પોલીસ કમિશનર ક્યારે કાર્યવાહી કરશે? આપણી સાથે બીજા પણ છે, એમની સાથે પણ વાત કરીશું. જે રીતે વિપુલ ઝાલાની મોત થઈ, કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવી, નાના અધિકારીના પર કાર્યવાહી કરવામાં, જે ડિપાર્ટમેન્ટના એચઓડી છે ધાર્મિક દવે સાહેબ, એના પર કોઈ કાર્યવાહી નહીં. આ એક ચોરી અને કૌભાંડનો પર્દાફાશ છુપાવવાની વૃત્તિ છે. આજે માંજલપુરની અંદર જે કામગીરી થઈ રહી છે એ તમે અહીંથી તુલસીધામથી લઈને દરબાર ચોકડી સુધીનો જે વિસ્તાર છે, આની અંદર છેલ્લા 3 વર્ષની અંદર અહીંના સ્થાનિક નાગરિક તરીકે હું પોતે પણ સરસ કોમ્પ્લેક્સ પર રહું છું. સાથે સાથે મારો રાજકીય પણ હોદ્દો છે, પણ રાજકીયથી મોટી વાત છે માનવતાની વાત. જ્યારે આ વિસ્તારના કોર્પોરેટરને સુદ્ધા ખબર નથી હોતી કે આ વિસ્તારમાં કયું કામ ચાલી રહ્યું છે. તમામ જગ્યાએ પ્રોજેક્ટના નામે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મોટા મોટા કામોની વાત તમે અહીંયા જોઈ શકો તો આ ડિવાઈડરની વાત છે કે 1 વર્ષ પહેલા ડિવાઈડર બનાવ્યું હોય તેને તોડીને, એના બ્લોકો તોડીને બારોબાર પધરાવી દેવાના, એ જ કામ ફરીથી આપવાનું. બીજી વખત કે આખા મોટા પ્રમાણમાં ફૂટપાથો, આજે આ રોડ પર ચાલવા માટે ફૂટપાથની વ્યવસ્થા નથી. ફૂટપાથોને દૂર કરીને બ્લોક રાખવામાં આવ્યા. અગાઉ મોટા મોટા બ્લોકો કરીને એ બ્લોકોને ગાયબ કરીને હવે એન્ડ સુધી હવે ડામરની વાત કરવામાં આવી. આ જે પ્રોજેક્ટ ચાલે છે એ પ્રોજેક્ટ અંગે કોઈ જાહેર નાગરિકને જાણકારી નથી. બીજું કે બીપીએમસી એક્ટ પ્રમાણે જે નિયમો અનુસાર બેરીકેડ લગાવવાની વાત હોય, પણ તમે નેશનલ હાઈવે પર પણ કોઈ કામ ચાલતું હોય તો આ ભ્રષ્ટાચારીઓ, અને ભ્રષ્ટાચારીઓ એટલા માટે કહીશ કે જે અધિકારીઓની નિમણૂક થઈ છે એ તમે જે નામ આપો છો અત્યારે, જે પ્રજા પબ્લિક દ્વારા જે ધાર્મિક દવેની વાત કરવામાં આવતી હોય, તો એ પણ મને લાગે છે કે લાગવકશાહીથી નોકરી પર આવી ગયા હોય, કોઈના ટેકાથી આવી ગયા હોય, કોઈ રાજકીય વ્યક્તિ આવી ગયા હોય. આવા અધિકારીઓ જયારે બેઠા છે ત્યારે પ્રજાને ક્યારેય નહીં સમજી શકે. ભણેલા ગણેલા શિક્ષિત લોકો જયારે આ વસ્તુનો અભ્યાસ કરીને નિયમો અનુસારની જયારે વાત થતી હોય ત્યારે અત્યારે નિર્દોષ નાગરિક, ગઈકાલે અમે અમારા એક પ્રમુખ સાહેબ સાથે ઘરની મુલાકાત લીધી અને ત્યારે જાણવા મળ્યું કે 2 મિનિટ પહેલા જયારે આ વિપુલ ઝાલા જે છે એ કહીને એમના પરિવારને નીકળે છે કે હું 2 મિનિટની અંદર આવું, અને ત્યારે અચાનક ગાડી સામે બાજુ પાર્ક થઈ હોય અને વ્યક્તિ અહીંયાથી ગાયબ થઈ જાય, અને જાણવા મળે કે ગટરને કોઈ ઢાંકણું નતું. આ એનાથી મોટો શું ભ્રષ્ટાચાર. બીજું કે આ તમામ અધિકારીઓ તો ખરા જ, પણ ચૂંટાયેલા પાંખના લોકો પણ આની માટે જવાબદાર કહેવાય. અમે ગઈકાલે પોલીસ કમિશનર સાહેબને પણ આ વાત અંગેની રજૂઆત લેખિતમાં આપેલી છે, નામ સાથે અરજી આપેલી છે. એટલા માટે આપી છે કે આ કોઈ રાજકીય રમત નહીં, પણ એક માનવતાની વાત છે.
માનવતાનો વધ થતો હોય, ખુલ્લેઆમ જયારે માણસ કોઈ મરી જતું હોય ત્યારે એ વાત બનવા કે બીજા કોઈ નાગરિક આવી રીતના જીમ લઈને અકસ્માતનો ભોગ ના બને એ હેતુસર આ રજૂઆતો છે. અને કોઈ કાયદાકીય રીતે જે તટસ્થ રીતે તપાસ થવાની અમારી માંગણી છે. અને આગળ અમે આ બાબતને ન્યાય પ્રણાલી માનો છો કે જે રીતે હાલ પોલીસ અને વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે સાહેબ નાના માણસને દબાઈ દીધું, તો આ કોણ છે? કોઈના પર મોટો હાથ છે? આ ધાર્મિક દવે સાહેબ પર કોઈ મોટો હાથ છે એવું લાગી રહ્યું છે. અગાઉ પણ તમે જોશો કે અહીંયાના જે વિનોદ રાવને જયારે સુપ્રીમ કોર્ટેથી પણ જાહેર કર્યા હોય ત્યારે એ જ વ્યક્તિની પર આજ દિવસ સુધી કોઈ સજા થયેલી નથી. એટલે સત્તા પર બેઠેલા લોકો જે છે એ મોટા માથાઓ જે છે એ આવા લોકોને નાના પર ઢોળી દે. એની અંદર પણ જોવામાં આવ્યું કે નાના લોકો બોટકાંડ જે થયો, બોટકાંડનો આખો વિશ્વ દબાઈ દેવામાં આવ્યો. આજ સુધી એ લોકોના જે ભોગ બનેલા પીડિતો છે એમને સહાય તો નથી મળી, પણ જયારે રજૂઆત કરવા જતા હોય, ચૂંટાયેલી પાંખના લોકોને રજૂઆત કરતા હોય ત્યારે એમને પોલીસની અંદર લઈ જઈને બેસાડી દેવામાં આવે છે. આ તમામ બાબતો સત્તાધારી વર્ગે લોકો ધર્મ નામે બેસી ગયા છે. અને સૌથી મોટો ધર્મ માનવ ધર્મ છે. માનવતાથી મોટી કોઈ વાત નથી. આ નિર્દોષ પરિવાર જે છે એ નિર્દોષ પરિવારને હમણાં થોડા દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે કે રોડ રસ્તાની અંગેની જે કંઈ ટીકા ટિપ્પણી છે એ ગુજરાત હાઈકોર્ટે એ ટાંચીને આપી છે. જો 7 દિવસ આના બનાવના 7 દિવસ 8 દિવસ પહેલા આવેલું ગુજરાત હાઈકોર્ટનું જે જજમેન્ટ છે એની પર કમિશનરેસીએ જે નજર નાખી હોત તો પણ આ બનાવ ના બન્યો હોત. પણ હજુ સુધી તમે જોશો કે આજે ઘણી બધી જગ્યાઓ મોટી મોટી ક્રેનોથી કામ થતા હોય, અવાર જવારની જયારે વાત થતી હોય ત્યારે દિવસના કામ થતા હોય. ભાઈ આની બધા નીતિ નિયમો હોય છે અને નીતિ નિયમોને નેવે મૂકીને આવા અધિકારીઓ જે બેઠા છે એની પર જેનો પણ હાથ હોય તેને પણ એને ખુલ્લેઆમ એને સજા થવી જોઈએ એવી અમારી માંગણી છે. ખુલ્લેઆમ હા તમે મારા એક જ મોટી પ્રશ્ન છે, આટલા મોટા અધિકારી, એક બહુ સિનિયર આઈએસ જેવો અધિકારી, આટલા મોટી કામ પ્રોજેક્ટ ચાલે છે એને ગોલ્ડન આ જોવા માટે આવ્યો નહીં અને કાગજમાં શું કરે છે ખબર નથી. એના પછી ગાર્ડનિંગ ચાહીએ, એ ઝાડી કેમ નહીં લગાવ્યો, એને ગાર્ડિંગ કેમ નહીં કર્યો, અને એને ઘટના બન્યો એના પછી ગાર્ડિંગ કરી દો. આ બનાવ પહેલે કેમ નહીં કર્યો? આ લોકો શું કહેવાય? આ તો મૂર્ખો કહેવાય. આ આઈએસ ને હું કહું છું, આઈએસ ના દે આર ધ ફૂલ્સ, દે આર કીપિંગ ફૂલ્સ ધ પીપલ્સ. વાય? બીકોઝ એને ખબર છે કે આટલા મોટી મેનહોલ ખુલ્લા છે, કેમ ગાર્ડિંગ નહીં કરે? અને સામને આ જો વડોદરા મહાનગરપાલિકા પાણીની પુરવઠા છે, ઓફિસ છે, આ કેટલા માણસો ગીરી ગયા હતો તો આ કોની જવાબદારી છે? આ લોકો બી એને તો હું કહું છું એને કેમ સિનિયર જોતા નથી? ચલો એ બી માણસ છે, પરંતુ અધિકારીઓ કેમ નથી કર્યો? અને કોન્ટ્રાક્ટરની કા લિખિતમાં એ લોકો કર્યો છે કે જયારે પ્રોજેક્ટ ચાલુ હોય, મેનહોલ ખુલ્લા હોય, એના માટે કોઈ કાયદા કેમ નથી બનાવ્યો? કોઈ ગોલ્ડન રૂલ્સ કેમ નહીં એડપ્ટ કર્યો? કેમ કે કોન્ટ્રાક્ટર જે કામ કરે એને જેટલા કામ કરે છે તો કરે છે, પરંતુ અધિકારીઓ ક્યાં લિખિતમાં એને સહીઓ લીધેલા છે કે કોન્ટ્રાક્ટર આ કાયદા મુતાબિક કામ કરે? ના. તો એ જવાબદાર કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન કોના ઉપર છે? આ ડ્યુટી બાઇન્ડિંગ છે, ડ્યુટી બાઉન્ડ છે. ધાર્મિક દવેના વિરુદ્ધમાં કેસ થવાનું છે. એફઆઈઆર કરો પોલીસ કમિશનર સાહેબ, તમારા વિરુદ્ધમાં બી થઈ શકે. સો પ્લીઝ રજીસ્ટર ધ એફઆઈઆર અગેન્સ્ટ ધ ધાર્મિક દવે. ઇટ્સ માય સિન્સિયર રિક્વેસ્ટ. અધરવાઇઝ આઈ વિલ એપ્રોચ ધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ ધર્મેન્દ્રસિંહ રાજપૂત. જય હિન્દ, જય ભારત. સવાલ હવે ઘણા બધા ઉભા થઈ રહ્યા છે અને સવાલનો એક જ જવાબ મળી રહ્યો છે કે ધાર્મિક દવેના ઉપર ક્યારે એફઆઈઆર થશે? માંજલપુરની જે ઘટના, વિપુલ ઝાલાની મોત પછી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો હવે મેદાને આવ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જે જવાબદાર અધિકારી છે એના વિરુદ્ધમાં ક્યારે કાર્યવાહી થશે. સ્થાનિકોની એક જ માંગ છે અને જ્યારે આ કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી થાય, એના નીચેના અધિકારી પર કાર્યવાહી થાય તો એચઓડી ડિપાર્ટમેન્ટ ઓફ હેડ એટલે ધાર્મિક દવે સાહેબ ઉપર ક્યારે આ એફઆઈઆર થશે? લોકો હવે પોલીસ કમિશનરને સવાલ કરી રહ્યા છે. પોલીસ કમિશનરની જે કામગીરી છે, માંજલપુરના પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે, માંજલપુર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, એની કામગીરી પર હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. અમે આશા રાખીએ કે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ સુધી અમારી અવાજ પહોંચે, માંજલપુરના જે સ્થાનિકો છે એમની અવાજ પહોંચે અને ધાર્મિક દવે જેવા અધિકારીઓને જેલના સલાખાની પાછળ નાખવાની જરૂર છે. કેમ કે વિપુલ ઝાલાની મોતના જિમ્મેદાર સ્થાનિકો ધાર્મિક દવેને ગણાઈ રહ્યા છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.